હવે પ્રશ્ન એ છે કે પ્રાપ્તિને જો સ્થિતિ માની લેવાય કે આપણે તો હવે પૂર્ણ પતી ગયો, આપણને અનાદિમુક્ત કરી દીધા, હવે શું વાંધો, આપણે તો અનાદિમુક્ત થઈ ગયા, ચલો એવું મનાઈ જાય તો એમાં નુકસાન શું શું કહેશો? એમાં શું શું ભયસ્થાનો છે? કહી શકશો કોઈ? શું ભયસ્થાનો કો મહારાજ? પ્રગતિ અટકી જાય. વેરી ગુડ. આગળ પ્રગતિ પતી ગયો, આપણને પૂર્ણપણું મનાઈ ગયું, પછી પ્રગતિ કેવી? હવે તો આપણે કશું કરવાનું રહ્યું જ નહીં. ચલો બીજું એનાથી સાત્વિક અહંકાર વધે ક્યારેક. હું તો કંઈક છું, હવે આપણે તો અનાદિમુક્ત, આપણો નંબર બીજો, હવે શું વાંધો છે? સાત્વિક અહંકાર વધે. ચલો ત્રીજું, વાસ્તવિક સુખનો અનુભવ કોઈ દિવસ થાય જ નહીં. સુખના આભાસમાં આપણે જીવીએ, વાસ્તવિકતા તરફ પહોંચાય જ નહીં. ચલો બીજું, હજુ ઘણું બાકી છે. કો મહારાજ? પંચ વર્તમાન પાળવાની પણ ઈચ્છા ન થાય. આપણે પંચ વર્તમાન હવે શું જરૂર છે? આપણને તો મૂર્તિમાં રાખી લીધા, હવે આપણે બહારનું ખાઈએ કે ના ખાઈએ આપણે ક્યાં સવાલ છે? હવે જે થવાનું હતું એ બધું પતી ગયું, આપણને સ્થિતિ થઈ ગઈ, અનાદિમુક્ત કરી દીધા, હવે આપણે શું વાંધો છે? હવે પાંચ વર્તમાન પાળવાની આપણે શું જરૂર છે? હવે આપણે મૂર્તિમાં છીએ, આપણે શું વાંધો છે? એ રોંગ બિલીફ થઈ ગઈ. પ્રાપ્તિ થઈ છે, હજુ પ્રાપ્તિ છે, એને આપણે સ્થિતિ માની લીધી કે આપણને અનાદિમુક્ત કરી દીધા છે, અને પરિણામ સ્વરૂપે આપણું વર્તન કેવું થઈ જાય? આપણું વર્તન કુસંગીને શોભે એવું રહે, સત્સંગીને શોભે એવું ન રહે, અનાદિમુક્તને છાજે એવું ન રહે. મુક્તો એનાથી સત્સંગ વગોવાય, એનાથી સ્વામિનારાયણ ભગવાન વગોવાય, એનાથી સત્પુરુષ વગોવાય, જ્ઞાન વગોવાય. મુક્તો બહુ મોટું નુકસાન થઈને ઊભું રહે. હવે શું વાંધો આપણે? ચલો બીજું નુકસાન કહેશો? હજુ બીજું નુકસાન છે. કહો મહારાજ, પ્રયત્ન કરો. દેહાધ્યાસ ના ટળે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. તમે દેહાધ્યાસ શબ્દ બોલ્યા ને, આઈ એપ્રિસિએટ. વેરી ગુડ. દેહાધ્યાસ ટળે. મુક્તો વેરી ગુડ. ચલો બીજું, એના માટેનો ખપ ખટકોને આગ્રહ ન જાગે. તો કે હવે જો મારે મૂર્તિનું સુખ જોતું છે, સ્થિતિ એટલે સુખ, સુખનો અનુભવ, એને કહેવાય સ્થિતિ. બીજા ત્રણ શબ્દો છે, એક વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ. વાચ્યાર્થ એટલે શું? પ્રાપ્તિ, માત્ર પ્રાપ્તિ, એને કહેવાય વાચ્યાર્થ, અને સ્થિતિ એને કહેવાય લક્ષ્યાર્થ. આપણને બધાને ખબર છે કે નહીં, આ મૂર્તિ, આ મહારાજ અહીં બિરાજે છે, એ મહારાજ તેજોમય ખરા કે નહીં? આપ સૌના પ્રશ્ન પૂછો, હા કે ના જવાબ આપો. તેજોમય ખરા કે નહીં? સાક્ષાત ખરા કે નહીં? દાદા ખાચરને મળ્યા હતા એવા જ ખરા કે નહીં? તેજના સમૂહમાં છે એ જ આ ખરા કે નહીં? મુક્તો તેજ દેખાય છે તમને? તેજ દેખાય છે ખરું? પ્રાપ્તિ છે, હજુ પ્રાપ્તિમાં તેજ દેખાશે નહીં, સ્થિતિ થાય ને ત્યારે તેજ દેખાય. આપણને સુખનો અનુભવ નથી થતો. મૂર્તિ મળી છે પણ મૂર્તિનું સુખ નથી આવતું. ધ્યાન કરીએ છીએ, દર્શન કરીએ છીએ, સુખ આવે છે ને, એ માત્ર વાઘાનું, શણગારનું, ઉપરનું એ દર્શનનું સુખ છે, મૂર્તિનું સુખ નથી. સફરજન જુઓ ને એનું સુખ આવે, સફરજન જોયાનું સુખ છે. કેળું જુએ ને સુખ આવે, કેળું જોયાનું સુખ છે. એ તો ખાય ત્યારે એનું સુખ આવે, કેળાનું સુખ તો. એ મૂર્તિનું સુખ, એ મૂર્તિના અનુભવ થાય ને ત્યારે એનું સુખ આવે. અને એને કહેવાય છે, પેલું એકલું કહેવાય, મહારાજ તેજોમય છે, તેજના સમૂહમાં જ છે, જ્ઞાન. અને એનો અનુભવ થાય એને કહેવાય અનુભવ જ્ઞાન. એટલે ત્રણ શબ્દ આવ્યા: પ્રાપ્તિ, સ્થિતિ, જ્ઞાન, અનુભવ જ્ઞાન. વાચ્યાર્થ, લક્ષ્યાર્થ, આ બધું કોમન છે, એક જ શબ્દો છે. જ્ઞાન કહો, વાચ્યાર્થ કહો, પ્રાપ્તિ કહો, આ બધા કોમન એક જ શબ્દ છે. અને બીજા શબ્દોમાં સ્થિતિ કહીએ, અનુભવ જ્ઞાન કહીએ કે લક્ષ્યાર્થ કહીએ. એટલે આપણો આ કારણ સત્સંગ શું કરવા માટે છે? હવે શું કરવાનું છે કે પ્રાપ્તિ તરફથી સ્થિતિ તરફ ગમન કરવાનું છે, પ્રગતિ કરવાની છે. આપણે દિવસે દિવસે સ્થિતિ તરફ ગમન કરવાનું, પ્રગતિ થવી જોઈએ. તો ડિગ્રી મળી ગઈ પછી આપણે તરત જ પગાર ચાલુ થવો જોઈએ. અને પગાર ચાલુ થાય ને ત્યારે ખરું તો એ મૂર્તિના સુખ તરફ ગતિ, એનું નામ સ્થિતિ, સ્થિતિ તરફનું પ્રયાણ.
એટલે હવે આપણે બેસી નથી રહેવાનું. અને જો પ્રાપ્તિને સ્થિતિમાં માની લઈએ તો આપણને કોઈ દિવસ આગળ એક ડગલું ભરવાનું થાય. હવે પતી ગયું બધું, હવે શું કરવાનું છે આપણે? નકામી શું કરવા માથાકૂટ? થઈ ગઈ આપણી, પતી ગયું. અરે પતી ગયું તો વાસના કેમ નથી ટળતી? કેમ કામ નથી ટળતો? કેમ ક્રોધ નથી ટળતો? આવા મહારાજ મળ્યા પછી મકાન, આપણે વારંવાર કહીએ છીએ કે મકાન, તમે ભાડાના મકાનમાંથી રહેતા હોય અને બંગલો કોઈએ તમને ભેટ આપી દીધો, 5 કરોડ રૂપિયાનો બંગલો ભેટ આપ્યો, આલીશાન બંગલો છે, બગીચા સાથેનો બંગલો, વેલ ફર્નિચર સાથેનો બંગલો તમને ભેટ આપી દીધો. મુક્ત તમે રાજી થઈ જાઓ કે આ શું બંગલો છે. ચલો, એ સુખ વાસ્તવિક કે અવાસ્તવિક? તો તમારો છે, તમને દસ્તાવેજ આપી દીધો, તો એ વાસ્તવિક કે અવાસ્તવિક? વાસ્તવિક સુખ ક્યારે આવે? પહેલે એ બંગલામાં રહેવા જાઓ, એના માટે બંગલો છે. જોવાથી જે આનંદ આવે એ આનંદ છે, એ સુખ છે, પણ જોયાનું સુખ છે, હજુ બંગલાનું સુખ નથી. એ બંગલાનું વાસ્તવિક સુખ નથી. એ તો રહેવા જાઓ ત્યારે જ આવે. એ સુખ તો અંદર રહેવા જાઓ ત્યારે જ આવે, એ જોવાથી ના આવે. એ મૂર્તિનું સુખ, એ મૂર્તિમાં રહેતા થવાય ને ત્યારે આવે. આ બંગલો છે, મૂર્તિરૂપી બંગલો, એમાં રહેતા થવાય ને ત્યારે મૂર્તિના સુખનો અનુભવ થાય. જોવાથી ના આવે, બહાર જોવાથી ના આવે. એટલે પ્રાપ્તિ અને સ્થિતિ નહીં માની લેવાની. ક્યારેય આપણે નહીં વિચાર કરવાનો કે આપણે હવે પતી ગયું છે. હા, પ્રાપ્તિમાં પતી ગયું છે, હવે આગળ કોઈ પ્રાપ્તિ નથી આપણી, એમાં કોઈ બિનમેખ નથી, પરંતુ સ્થિતિ છે, અને સ્થિતિ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. મુક્તો, હવે બીજો પ્રશ્ન આપણને ઘણી વખત એમ થાય, મુક્તો, મને એક પ્રશ્ન પૂછ્યો તો ઘાટલોડિયાની સભામાં એ કરી વખતે કે સ્વામી, આપણે આ બધી બબાલમાં ના પડીએ. એક મને આવો શબ્દ વાપર્યો, આવી બધી બબાલમાં ના પડીએ. અને સ્વામી, આપણને અંતકાળ સમયે મહારાજ આપણને ચલો આવું ના કરીએ, આવું ના સમજાય, આવી કંઈ જ્ઞાન ના હોય, આવી બધી માથાકૂટ ના કરીએ. અને તો અંતકાળ સમયે મહારાજ શું કરે? આપણને આમ સ્થિતિ ના કરાય. પ્રશ્ન એમનો બહુ સાચો છે, ઘણાનો હશે. આ કોઈ બોલી નથી શકતા, તમે એને બોલ્યો, પણ આ બધા વતી આ પ્રશ્ન છે. કારણ કે આપણે બધા મફત બધું લેવા ટેવાયેલા છીએ ને, એટલે કંઈક કરવાની વાત આવે ને ત્યાં આપણે તરત જ ત્યાં પ્રશ્નો થાય કે આ બધી શું નકામી બબાલ, આવું ના કરીએ તો મહારાજ આપણને શું અંતકાળ સમયે જન્મ ધરાવે? બીજો જન્મ ધરવો પડે? આવું ના કરીએ તો, સ્થિતિ તરફ માથાકૂટ ના કરીએ તો શું જન્મ ધરાવે? મુક્તો, આ મહારાજ આ પ્રાપ્તિ મળ્યા પછી જન્મ ધરાવતા નથી. એ તો આ કારણ સત્સંગમાં છે જ નહીં કે મહારાજ કે મહારાજના કોઈ સંતો ભક્તો કે મોટા પુરુષનો અપરાધ થઈ ગયો હોય તો એના માટે સવાલ જ નથી. એને બીજો જન્મ નહીં, અનંત જન્મ ધરવા પડે, એમાંય સવાલ નથી. અરે ભૂત અને બ્રહ્મ રાક્ષસના દેહ આયા છે, એમાંય સવાલ નથી. ભલે ગમે તેવી પ્રાપ્તિ હોય તોય. ગોપાળાનંદ સ્વામીની જોડે રહેનારો લાલો પાળો હતો, સ્વામીની જોડે નિરંતર રહેતો હતો. અરે મહારાજની જોડે રહેનારો લાલો પાળો, મહારાજની જોડે ઊભો રહીને પંખો નાખ્યો આખી જિંદગી, મહારાજની જોડે રહી, બોલો, જોડે ઊભા રહીને પંખો નાખનાર લાલો પાળો. અને એનાથી ગોપાળાનંદ સ્વામીનો અપરાધ થઈ ગયો અને લાલો પાળો મરીને ભૂત થયો. બોલો, ભૂત થયો, ફરે, બૂમો પાડે, ગોપાળાનંદ સ્વામીનો મેં અપરાધ કર્યો છે, હું ભૂત થયો છું, મારો મોક્ષ કરો, મારો મોક્ષ કરો, મારો મોક્ષ કરો. મહારાજની આટલી સેવા કરનાર અને એને બીજો જન્મ ધરવો પડે, ધર્યો. જન્મ નહીં, ભૂત પામ્યો. અપરાધ તો મારી નાખે, ખતમ કરી નાખે. મુક્તો, બહુ સાચવજો. ભલે સ્થિતિ થાય કે ન થાય વસ્તુ તો બહુ અલગ છે, પરંતુ અપરાધ અને દ્રોહથી તો બહુ બીવું, બહુ ડરવું. મુક્તો, ભયંકર એ મહાપાપ. મહારાજે વચનામૃતમાં પાને પાને એટલે લખ્યું મહાપાપ છે. પંચ મહાપાપથી છૂટ્યાનો ઉપાય છે, પણ અપરાધ અને દ્રોહથી છૂટ્યાનો કોઈ ઉપાય નથી. તો સત્પુરુષનો દ્રોહ, ભગવાનના ભક્તનો દ્રોહ ખતમ કરી નાખે, ખેદાન મેદાન કરી નાખે, બાહ્ય અને આંતરિક રીતે ખતમ કરી નાખે. તો ઘણી વખત એક બે દ્રષ્ટાંતો આપેલા છે આપને, કંઈક અમે તો જોયા છે. અઠવાડિયા પહેલા આપણા ત્યાં બે ભાઈઓનો ફોન આવ્યો. બે ભાઈ હતા, ગયા અઠવાડિયે જ. એ બે ભાઈઓને બોલાયા, કીધું આવી જાઓ. એમણે એમને આપવીથી કહી રહ્યા છે કે સ્વામી, અમે 20 વર્ષથી નવા નવા ધંધા કરીએ છીએ, આ સુધીમાં 25 ધંધા કર્યા હશે,
સ્વામી અમે કોઈ ધંધામાં સફળ નથી થતા. સ્વામી ધર્માદા કાઢીએ છીએ, 5 વર્ષથી આ કારણ સત્સંગના યોગમાં છીએ. સ્વામી અમે નથી નિષ્ઠામાં સહેજ પણ કાચું, ઘરમાં નથી પાર્લામેન્ટ, નથી કોઈ મહારાજને મુક્તો સિવાય કશું જ, ઘરમાં નથી કોઈ દીવો દિવેટ થતો, નથી 5 વર્ષથી અમને આ માથું બીજે નમતું. સ્વામી ધર્માદો નીકળે છે, ચોખ્ખો ધર્માદો કાઢીએ છીએ. સ્વામી અમે બહારનું પાણી પીતા નથી, પણ છતાં અમે 2 પાંદડે થતા નથી. વ્યવહારમાં દિવસે ને દિવસે દુઃખ દુઃખ દુઃખ, મુશ્કેલીઓ મુશ્કેલીઓ વધતી જાય છે. સ્વામી ઘણા દિવસ અમારે એવા હોય કે 500 રૂપિયાની 100 રૂપિયાની દવાનું બિલ આવી જાય ને તો અમને 2 છેડા ભેગા કરવા ભારે પડી જાય. આટલી બધી મુશ્કેલીઓ રહે છે ઘરમાં. કોઈ ધંધામાં અમે સફળ નથી થયા આજ સુધી. સ્વામી શું નડે છે? લોકો એમ કહે છે કે તમને ડોહા નડે છે ને ડોશી નડે છે ને તમને ફલાણું નડે છે ને ઘરમાં કોઈક બેહાડવા પડશે ને આ કરવું પડશે. કેટલાય અમારા વતી લોકો જોવડાયા કરે છે અને વેમ ઘાલ્યા કરે છે કે તમારા ઘરમાં કંઈક નડતર છે, કંઈક બેહાડવા છે, કંઈક કોણું છે, કંઈક જો નડે છે ને કંઈક ડોશીઓ નડે છે ને ડોહાઓ નડે છે. સ્વામી પણ અમને વિશ્વાસ છે કે અમારા ઘરમાં કશું ના હોય, પણ તકલીફ શાની છે? મુક્તો બધાનો મૂળ અપરાધ, ભગવાનના ભક્તનો દ્રોહ, અપરાધ. એમને એક જ પ્રશ્ન પૂછ્યો, ઘરમાં તમે માણસ કેટલા છો? તો કે સ્વામી અમે 9 જણા છીએ. 2 ભાઈ, 2 ભાઈના ઘરના, 3 બાળકો, 4 ને 3 હાથ અને ડોહા ડોશી. અમારા બાપા ને અમારી માં છે. ઘરમાં તમારે કંકાસ, સ્વામી એકેય દાડો હુકાતો નથી, એકેય દિવસ કંકાસ સુકાતો નથી. સ્વામી અમારા 2 ઘરવાળા અમારી બાપજીની કોઈ સેવા કરવા તૈયાર નથી. અને એના પરિણામે એ કહે છે કે તમે વૃદ્ધાશ્રમમાં મૂકી આવો, ડોહા ડોશી ના જોઈએ ઘરમાં. એમનો સ્વભાવ થોડોક તકલીફવાળો છે, પણ સ્વામી અમારી ફરજ છે મા બાપની સેવા કરવી. એના લીધે ઘરમાં ઝઘડા થાય છે અને સવારથી રાત સુધી એકબીજાના અપરાધ અપરાધ અપરાધ. એક ઘરના સભ્યો પણ મહારાજના મુક્તો છે આ કારણ સત્સંગમાં, અને એમનો અપરાધ થાય છે. એનું પરિણામ છે કે તમને સફળતા મળતી નથી. તો પછી મહારાજના મુક્તો, જે ખરેખર સંતો હોય, મુક્તો હોય, દિવ્ય પુરુષ હોય, અને એનો અપરાધ આ જીવને કેટલો ખતમ કરી નાખે. મુક્તો મહેરબાની કરીને કોઈ દિવસ એ લાઈને ચડશો નહીં, એટલી અમારી 2 હાથ જોડીને વિનંતી છે. પુરુષને વિશે પણ ક્યારેય સંકલ્પ ન ઉઠવા દેવો. મુક્તો ખતમ કરી નાખે, ખબર ન પડે. દિવસે દિવસે જેમ પેલી ઉદય જેમ બધું સાફ કરી નાખે, એમ આ અપરાધ છે ને ખતમ કરી નાખે. જન્મ નહીં, અનંત જન્મ ધરાઈ નાખે. જોયું છે આપણે અલૈયા ખાચર ક્યાં પોતે, ચલો કેટલી સેવા કરી હતી, કેટલી નિષ્ઠા હતી મહારાજની. 148 જેને સાધુ કર્યા હતા, બાળ બ્રહ્મચારી હતા, જીવનમાં સ્ત્રીનો સ્પર્શ નહીં કરેલો, જીવનમાં સ્ત્રીનો સ્પર્શ નહીં કરેલો. બોલો, માત્ર બ્રહ્મચર્ય પાળેલું એટલું નહીં, અલૈયા ખાચર જીવનમાં જિંદગીમાં સ્ત્રીનો સ્પર્શ નહીં કરેલો એમણે. અને છતાંય મુક્તાનંદ સ્વામીનો અપરાધ કર્યો અને સ્વામીને મારવા તલવાર ઉગામી ગઈ. મેર મુંડિયા કહી દીધું શબ્દ, અપરાધ થઈ ગયો. મુક્તો ભયંકર જન્મ ધરવો પડ્યો અને અનંત જન્મ ઊભા થઈ ગયા. આપણા મુનિ કહેતા પર્વતની કોઈ હુકા પર્વતમાં ઘાલી દીધા છે. મુક્તો બાપાની વખતમાં ફરતી લાયા દયા કરીને. શું થયું? જીવા ખાચરનું શું થયું? સુરા ખાચર કેવા મુક્ત, અપરાધ થઈ ગયો પાળાઓનો. અને શું પરિણામ આવ્યું? શું નિષ્ઠા નથી આ બધાને? અને આ બધાનું કારણ વાચ્યાર્થ હતું. હજુ પ્રાપ્તિ હતી, સ્થિતિ નથી થઈ ને એનું કારણ. દેહાંત સમયે મહારાજ સ્થિતિ કરાવી દેવાના છે, તો પછી આ બબાલ કરવાની શી જરૂર? આ માથાકૂટ કરવાની શી જરૂર? મુક્તો વિઘ્નો છે, વિઘ્નો છે. આજુ પ્રાપ્તિથી સ્થિતિ તરફ જ્યાં સુધી ન જવાય ત્યાં સુધી જોખમ છે, 100% જોખમ છે. કઈ મિનિટે દેશકાળ બદલાઈ જાય, કઈ મિનિટે આપણો સ્વભાવ પ્રકૃતિ આડા આવી જાય, કઈ મિનિટે સંગ આડો આવી જાય. એટલે એવું નહીં માની લો કે આપણે દેહાંત સમયે સ્થિતિ મહારાજ કરાવી નાખવાના છે. શી જરૂર છે? મુક્તો દેહધારીનો ભરોસો શું? દેહાધ્યાસનો ભરોસો શું?
દેહ ભાવવાળો જે હોય એનો ભરોસો. અંદર કામ ક્રોધાદિક શત્રુ તો પીડ્યા છે. કરાંચીના રણછોડલાલભાઈ, આજે તમે જુઓ તો કેવું પાત્ર એ રણછોડલાલભાઈ. આખું કરાંચીનું જેને શિખરબંધ મંદિર પોતે કરાવેલું, અને સદગુરુ નિર્ગુણ બાબાના શિષ્ય, અને છતાંય શું નિષ્ઠા નહીં હોય? નિર્ગુણ બાબાએ નિષ્ઠા નહીં કરાવી હોય, પણ વિઘ્ન આવી ગયું અને પરસ્ત્રીનો સંગ થઈ ગયો. ક્યાં ઉડી ગયા ખબર ન પડી. હજુ કોઈ પત્તો નથી, હજુ કોઈ નથી કે એક મૃત્યુ થયું કે જીવે છે, કેવી રીતે થયું, કેમ થયું, કાંઈ પત્તો નથી. કોઈ સમાચાર નથી મુક્તો. શું સદગુરુ બાપાએ નિષ્ઠા નહીં કરાવી હોય, પ્રાપ્તિ નહીં કરાવી હોય? કારણ સત્સંગના સદગુરુ મળ્યા હતા, શું અનાદિમુક્તની પ્રાપ્તિ નહીં કરાવી હોય? પરંતુ સ્થિતિ નથી થઈ ને ત્યાં સુધી જોખમ. હજુ રસ્તામાં ચાલીએ છીએ આપણે, ચાલતા ચાલતા લૂંટાઈ જવાય, ખબર ના પડે. મહારાજ રક્ષા કરે, પરંતુ આ દેહ ભાવ છે ને, અને એટલા માટે મુક્તો તત્પરતા એવી હોવી જોઈએ કે મારે અહીંયા પ્રાપ્તિએ બેસી રહેવું નથી. મુક્તો તમને આલોકના પૈસા મળે તો એમાં સંતોષ નથી. હજુ એમ થાય કે હજુ વધુ મળે તો સારું. સાયકલ મળે તો એમ થાય કે બાઇક મળે તો સારું, બાઇકમાં ગાડી મળે તો સારું. એમાં સંતોષ નથી. આમાં સંતોષ ના કેળવશો કે આપણે હવે બધું મળી ગયું છે, આપણે પ્રાપ્તિ થઈ ગઈ છે. નહીં, સુખ નહીં. સુખ માટેની લાલસા, મૂર્તિના સુખ માટેની, સ્થિતિ માટેની લાલસા જ્યાં સુધી નહીં જાગે ત્યાં સુધી મુક્તો કારણ સત્સંગમાં આવ્યાનો કોઈ અર્થ નથી, નિરર્થક છે. કારણ કે આપણી યાત્રા એ છે, પ્રાપ્તિથી સ્થિતિ તરફ જવાની યાત્રા છે. અને એટલા માટે આપણે એમાં સંતોષ માનવાનો નથી. હવે આપણે મૂળ મુદ્દા ઉપર જઈએ કે પ્રાપ્તિ થયાની સ્થિતિ સુધી પહોંચવું છે. એટલે હેતુ આપણો આ છે, લક્ષ્ય આપણું આ છે, નિશાન આપણું આ છે. બાપાએ વારંવાર એટલે કીર્તનમાં પણ કહી દીધું, વાતોમાં કહી દીધું, એના જેવા થાવા દેહાંત તત્પર રહેવું. એમ પોતાના જન્મ બાપા શ્રીનું છે કહેવું. તત્પરતા કેળવવી પડે. હવે શું કરવું એના માટે, સ્થિતિ તરફ જવા માટે શું કરવું? કે આ કારણ સત્સંગ એટલે મૂર્તિનો સત્સંગ, મૂર્તિનો એટલે મૂર્તિના સુખનો સત્સંગ. મૂર્તિ મળી છે એટલે પતી ગયું નહીં, મૂર્તિના સુખનો સત્સંગ. કારણ સત્સંગ એટલે અનાદિમુક્તની સ્થિતિનો સત્સંગ. કારણ સત્સંગ એટલે પ્રભાવનો સત્સંગ. હવે મૂર્તિનો સત્સંગ એટલે શું? મૂર્તિના સુખ સુધી, સ્થિતિ સુધી પહોંચવાના 3 સ્ટેપ કયા હતા આપણે? 3 સ્ટેપ. એક, મહારાજના સ્વરૂપને જાણવું. હવે આપણે આગળની મુદ્દા ઉપર ફરી જઈએ છીએ. મહારાજના સ્વરૂપને જાણવું, આ પહેલો મુદ્દો, કે ભગવાન સ્વામિનારાયણ કેવા છે એને જાણવા. બીજો મુદ્દો, મહારાજના સ્વરૂપને પામવું, એટલે મહારાજને પામવા. મહારાજ મને મળ્યા છે, પામવું. અને ત્રીજો શબ્દ, મહારાજના સુખને માણવું. કે વસ્તુને જાણવી પડે પહેલાં, પામતા પહેલાં, પછી એને મળી, અને મળ્યા પછી શું કરવાનું? એનો ઉપભોગ કરવાનો. એટલે કે એનો સ્વાદ, એનો ટેસ્ટ લેતા થવું, એટલે માણ્યું કહેવાય. જેમ હમણાં કહ્યું, કપડાં લાવવા, કપડાં પહેરવા, એ 2 વસ્તુ જુદી છે. પહેર્યા એ માણ્યું કહેવાય, અને લાવ્યા એ પામ્યા કહેવાય, અને પેલું માણ્યું કહેવાય. હવે મહારાજનું સ્વરૂપ જાણવું એટલે શું? જાણવું એટલે શું? તો મહારાજના સ્વરૂપને ઓળખવું. તો આપણે એની ઓળખાણના 6 મુદ્દા કે 5 મુદ્દા લખાયો. પહેલો મુદ્દો, સનાતન અને આધુનિક સમજવા. મહારાજનું આ 2 ભગવાનના 2 ભેદ સમજવા, ભગવાનના 2 પ્રકાર સમજવા, એ પહેલો મુદ્દો. હવે બીજો એમાં આપણે એવો ચાલ્યો હતો, ભગવાનના સ્વરૂપને જાણવું. એમાં મહારાજને અન્વય વ્યતિરેક સ્વરૂપે સર્વોપરી સમજવા. અન્વય વ્યતિરેક પડે સર્વોપરી સમજવા. ચલો, હવે એમાં આપણા 5 પ્રશ્નો. મહારાજનો અક્ષરધામ એટલે શું? મહારાજની મૂર્તિમાંથી નીકળતો તેજનો સમૂહ એ અક્ષરધામ. વેરી ગુડ, તાળી પાડો, તાળી પાડો. મહારાજની મૂર્તિમાંથી નીકળતો તેજનો સમૂહ એ જ અક્ષરધામ. કોઈ વ્યક્તિવાચક શબ્દ નથી, આવો કોઈ સ્થાનવાચક શબ્દ નથી. આ નિરંતર સમજી રાખજો. અક્ષરધામ નામે કોઈ સ્થાન નથી, કોઈ બિલ્ડિંગ નથી. અક્ષરધામે કોઈ વ્યક્તિ નથી. અક્ષરધામ એટલે મહારાજની મૂર્તિમાંથી નીકળતો તેજનો સમૂહ છે. એટલે કે તેજવાચક શબ્દ છે અક્ષરધામે, વ્યક્તિવાચક કે સ્થાનવાચક શબ્દ નથી.
અક્ષરધામ કોઈ બંગલો નથી, કોઈ અદ્ધર આકાશમાં લટકતું નથી, કોઈ સ્થાન નથી. મહારાજ સદાય તેજના સમૂહમાં છે, એટલે કે મહારાજ સદાય અક્ષરધામમાં છે. દાદા ખાચરના દરબારમાં હતા ત્યારે પણ દાદા ખાચરનો દરબાર અવરભાવવાળા માટે હતો, ગઢપુર અવરભાવવાળા માટે હતું, પણ મહારાજ તો સદાય ક્યાં હતા? તેજના સમૂહમાં. અત્યારે મહારાજ ક્યાં બિરાજે છે? તેજના સમૂહમાં, એટલે કે અક્ષરધામમાં. મહારાજ સદાય અક્ષરધામમાં છે, એટલે સદાય તેજના સમૂહમાં છે. બસ આ નિરંતર. અને જ્યાં મહારાજ તેજના સમૂહમાં છે કે મહારાજના દર્શન કરીએ એટલે તરત જ આપણને વિઝ્યુલાઇઝ, ભલે દેખાય કે ન દેખાય, કે તેજના સમૂહમાં મહારાજ અક્ષરધામમાં જ છે, તેજના સમૂહમાં જ છે. ભલે આવડી મૂર્તિ તમે જુઓ તો તે એ મૂર્તિ જોતાની સાથે ભલે તેજ ન દેખાય, આપણે નક્કી કરી નાખો આ તેજના સમૂહમાં જ છે, અક્ષરધામમાં જ છે. આ મારી પૂજામાં બેઠા છે એમ નહીં, તેજના સમૂહમાં જ છે. ઘરમાં સિંહાસનમાં હોય તો આ તેજના સમૂહમાં જ છે. અરે પોકેટ મૂર્તિ હોય તો એ વિચારવાનું કે આ તેજના સમૂહમાં જ છે, પ્રભાવમાં જ છે. એ પ્રભાવ કહેવાય. તેજનો સમૂહ એટલે પ્રભાવ છે. ભલે મને દેખાતું નથી. કેમ દેખાતું નથી આપણને? આપણને કેમનો સમૂહ દેખાતો નથી? નથી એટલે ના, હજુ આપણી દેહ દશા છે ને, એટલે હજુ આપણી પ્રાપ્તિ છે ને, એટલે સ્થિતિ નથી થઈ ને, એટલે હજુ આપણો અવરભાવ છે ને, એટલે આપણા કાળા ચશ્મા પહેર્યા છે ને એટલે બધું કાળું. આ સિલિંગે કાળી દેખાય અને કપડાં કાળા દેખાય. એ ચશ્મા પહેર્યા છે ને કાળા, એટલે હકીકતમાં કાળા નથી. એમ મહારાજ પ્રતિમા જેવા નથી, મનુષ્ય જેવા નથી, પરંતુ આપણી મનુષ્ય દ્રષ્ટિ છે ને, આ આંખો મનુષ્યની છે ને હજુ, એટલે આપણને મનુષ્ય જેવા દેખાય છે. જેને કમળો થયો હોય ને એને બધું પીળું કહે છે ને, કે કમળો થયો એની આંખમાં પીળું છે ને એટલે એને બધું પીળું દેખાય. એમ મનુષ્યને મનુષ્યો દેખાય છે. મહારાજ પણ મનુષ્ય જેવા દેખાય, મોટા પુરુષ પણ મનુષ્ય જેવા દેખાય, પણ હકીકતે મહારાજ એ મનુષ્ય નથી કે મનુષ્ય જેવાય નથી. એ દિવ્ય તેજના સમૂહમાં જ છે. અને મુક્ત મોટા પુરુષ પણ મનુષ્ય જેવા નથી, એ તેજના સમૂહમાં જ છે. પરંતુ દેહધારીને પોતા જેવા દેખાય છે, પણ હકીકતમાં નથી. આપણે સમજવાનું તો એ જ કે તેજના સમૂહમાં જ છે. બસ આપણને ભાવ જ સમજવાનો. જ્યારે જ્યારે દર્શન કરો, જે મૂર્તિના દર્શન કરો, ભલે નીચે લખ્યું હોય કે આ ઘનશ્યામનગરની મૂર્તિ કે વાસનાની મૂર્તિ, પણ આપણે સમજવાનું નહીં વાસનાની. શું સમજવાનું? તેજના સમૂહમાં જ છે. એ પ્રશ્ન છે પહેલા આપો. બોલો મહારાજ. દયાળુ, આપણે કહીએ છીએ કે મહારાજ સદાયને માટે તેજના સમૂહમાં જ છે. હાજી. તો પછી શા માટે પ્રતિમાનો આધાર લેવાય છે? માત્ર ને માત્ર અવરભાવમાં આપણે છીએ ને, એટલે આપણે અવરભાવમાં છીએ ને, કંઈક તો આધાર લેવો પડે. પેલી આપણે કહ્યું હતું કે ભાઈ ફ્રેક્ચર થયું છે, ફ્રેક્ચર થયું છે એટલે લાકડીનો આધાર કેમ લેવો પડે? કહો જોઈએ. હજુ વગર લાકડીએ ચાલી શકાતું નથી એટલે લાકડીનો આધાર લેવો પડે. આ ચશ્માનો આધાર કેમ લેવો પડે છે? કહો જોઈએ. નથી વગર ચશ્મા એ દેખાતું એટલે લેવો પડે છે. કંઈક તો મહારાજ સુધી પહોંચવા માટે આધાર. પ્રભાવમાં આપણી દ્રષ્ટિ પહોંચી નથી, એટલે પ્રભાવ સુધી પહોંચવા માટે કંઈક આ જેમ પેલું આ લોકોને નાના છોકરાને ગાડી કેમ નાનપણથી બધું જોજો, બધું સંસારનું તમામ કાર્ય રમકડામાં આવી જાય છે. નાના હતા તો ઢીંગલા ઢીંગલી રમાડતા હતા. આકાર એટલે તે આ જ આકાર, મનુષ્ય આકાર છે. મનુષ્ય આકૃતિ પણ મનુષ્ય નથી છે. મહારાજ આપણે આગળ આવે છે કે મહારાજ સદા દિવ્ય છે અને સદા સાકાર છે, એમાં આ વાત આવે છે. પરંતુ આકૃતિ મહારાજની મનુષ્યરૂપ આકૃતિ, પરંતુ એ દિવ્ય. દિવ્ય એટલે એને વિશે હાડ ચામ રુધિર પ્રભાવમાં નથી. તેજના સમૂહમાં જે મૂર્તિ છે એને વિશે કોઈ માયાના ભાવ નથી. એને વિશે અંદર લોહી કે બ્લડ કે અંદર હાડ માંસ રુધિર આ બધું ભગવાનની દિવ્ય મૂર્તિને વિશે નથી. આરસનો ભાવ નથી, પ્રતિમા ભાવ નથી. એ દિવ્ય તેજોમય દિવ્ય સાકાર મૂર્તિ છે. પણ એ અનુભવનો વિષય છે. એ નથી જોયું એટલે આપણે નથી ખબર, નહીં ખબર પડે. પરંતુ એનો આધાર કયો આપ્યો આપણને? કે મહારાજ આવા છે. પ્રતિમા આપી, આપણને આરસની મૂર્તિ આપી, મોટા પુરુષોએ આપણને પ્રમાણ કરી આપ્યું કે આ જ તમે મૂર્તિ છે, આ જ સાક્ષાત મહારાજ છે. તમે એના આધારે ગો ઓન, આગળ પ્રગતિ કરો, તમે આગળ ધ્યાન કરો, ભજન કરો. એમ કરતાં કરતાં તમે ધ્યાન કરતાં કરતાં મહારાજ સમય આવે ને એટલે કે જ્યાં પાત્રતા થોડીક કેળવાય એટલે મહારાજ દિવ્ય મૂર્તિ, દિવ્ય સાકાર મૂર્તિ, તેજમાં મૂર્તિમાં મહારાજ ખેંચી લે છે. એ આધાર છોડાવી નાખે છે. કયો? લાકડીનો આધાર છોડાવી નાખે. જેમ જેમ પેલી પગ હાજા થતા એમ પછી ડૉક્ટર કહેતા જાય કે હવે વગર લાકડીએ થોડુંક ચાલો, જેડિયા વગર ચાલો, આમ ઘોડી વગર ચાલો. એમ કરતાં કરતાં આધાર છૂટી જાય.
જેમ પેલું આપણે ચાલણ ગાડી નાના હતા ને આવતી હતી, પેલા નાના છોકરા નહીં, પેલો આમ બે ચાર પૈડાવાળી, અને પછી આમ પકડીને આમ દોડવાનું. પણ એ ક્યાં સુધી પકડી રાખવી પડે? જ્યાં સુધી હજુ એની મેળે દોડી નથી શકતો ને ત્યાં સુધી. પણ જેવો દોડતો થાય ને એટલે ખટ દઈને પેલી નીકળી જાય, ઓટોમેટિક જતી રહે. હા, અમે દરેક મંદિરમાં મૂર્તિ સ્વરૂપો અલગ અલગ હોય છે. વેરી હા. એ મૂર્તિ સ્વરૂપમાં સાચું સ્વરૂપ કયું? એ કયા અવરભાવમાં તમને જેમાં પ્રીતિ થાય ને એ સાચું. અવરભાવમાં જે વધુ આંખને ગમે અને આપણને જેમાં વધુ રમણીય અને હેત થાય ને, અવરભાવ બધું ખોટું છે. અવરભાવની તમામ મૂર્તિઓનું સ્વરૂપ ખોટું છે, સમજ્યા? પરંતુ આપણને જેમાં પ્રીતિ થાય એ સાચું. તો પ્રભાવનું કોઈ સ્વરૂપ તો ખરું? પરભાવનું એ દેખાય નહીં, પરભાવનું સ્વરૂપ દેખાય નહીં. તમને એક વસ્તુ કહું, સૂક્ષ્મ જીવાણુ તમને દેખાય છે? કારણ કે આંખે ના દેખાય, એની આંખ જુદી હોય. અનુભવ છે એ સુખનો વિષય છે, અને સુખમાં દેખવાપણું પણ નથી, ત્યાં સુખ લેવાપણું છે. પ્રભાવમાં દેખવાપણું નથી, ત્યાં સુખ લેવાપણું છે. ત્યાં સુખના જ અનુભવ કરવાના છે. ત્યાં જોવાનું ને મૂર્તિ સામું જોઈ રહેવાનું ને એવું પ્રભાવમાં નથી, ત્યાં સુખ જ લેવાનું છે. અને એ વિષય આખો અનુભવનો છે. અને અનુભવમાં તો એક જ શબ્દ છે, તતસ્થાને જાનંતી. બસ. જેમ પૂછવામાં આવ્યું કે હાકર કેવી, તો કે ગળી, તો કે કેવી ગળી? પણ આમ તો ગળી, પણ આમ કેવી ગળી? આમ જરા સમજાય એવું બોલો ને, કેવી ગળી? તો કે બહુ ગળી. પણ કેવી ગળી? તો કે બહુ ગળી. પણ કેવી? આમ જરા કેવી? બહુ એટલે કેવી? તો કે ભાઈ તું ખાતો જ ખબર પડે, નહીં તો ના પડે. એના જેવી. બીજું શું કહેવું કહો? હા, તમે જોજો, માખણ તમને આપ્યું ને, માખણ તમે મોઢામાં ચાટી ગયા અને પછી કે કેવું લાગ્યું? બહુ મીઠું. પણ કેવું? આમ તો કે બહુ મીઠું. પણ કેવું? આમ બહુ મીઠું એટલે કેવું? તો કે બહુ મીઠું. પણ કેવું? તો કે બહુ મીઠું. પણ આમ બોલો ને કેવું? એમ તો કે એ તો તું ચાખતો જ ખબર પડે. એના છે બસ. આ મૂર્તિનો વિષય પણ એવો છે, એ અનુભવનો વિષય છે. અને અનુભવ નથી એટલે એ વસ્તુ કોઈ, અને દ્રષ્ટાંત કોઈ બંધ બેસે નહીં. રીતિ અજબ છે આ તો. માઇક વસ્તુનું કોઈ દ્રષ્ટાંત બેસતું નથી, કારણ કે માઇક છે દ્રષ્ટાંત, અને પેલું દિવ્ય છે, દ્રષ્ટાંત જ ના બેસે કોઈ. આ તો આપણને માત્ર ને માત્ર એક કંઈક વચ્ચે માધ્યમ આપ્યા કે દાઢેમના દાંત કેવા મારા? દાઢેમની કળી જેવા. હવે દાઢેમની કળી જેવા દાંત હોય, કોઈ શું બીજું કેવું શું કહો જોઈએ? દાઢેમની કળીઓ જોઈ છે આપણે, દાઢેમ જોયું છે, એની કળીઓ જોઈ છે, એટલે આપણને કીધું કે દાઢેમ. મુખ કેવું? તો કે ચંદ્રમા જેવું. હવે ચંદ્રમા ક્યાં ને મુખ ક્યાં? બોલો. એક શબ્દ વાપર્યો કે ભગવાનના મૂર્તિમાંથી તેજનો સમૂહ છૂટે છે. કેવો સૂર્ય, કેવો સમૂહ? કે ઐશ્વર્ય સામર્થિ અને કોટી રવિ સમ તેજ છે. કરોડો સૂર્ય જેવું તેજ છે. હવે આ દ્રષ્ટાંત સાચું છે? મહારાજની મૂર્તિનું તેજ કેવું છે? તો કે કરોડો સૂર્ય જેવું છે. હવે સૂર્ય જેવું એ દ્રષ્ટાંત સાચું છે? પણ શું કહેવું? આપણને પેલો સૂર્ય દેખાય છે એટલે કહેવું પડ્યું સૂર્ય જેવું. લ્યો, કે 1000 સૂર્ય જેવું, કે કરોડ સૂર્ય જેવું. શું એ ઉપમા સાચી છે? પણ અનુભવ નથી આપણને, એટલે પ્રભાવમાં લઈ જવા માટે વચ્ચેનું આ બધું જ ક્યાંક ઊભું કરેલું છે બધું. શું પ્રશ્ન છે કહો? દયાળુ, આપણો કારણ સત્સંગ છે એટલે કે પ્રભાવનો સત્સંગ છે. હાજી. છતાં દયાળુ, આપણે મહારાજને થાળ કરીએ છીએ, કરાવીએ છીએ, સ્નાન કરાવીએ છીએ, આ તમામ ક્રિયાઓ તો અવરભાવની છે. તો કઈ રીતે પ્રભાવની વસ્તુ એ આપણે પહોંચી શકીએ? ક્રિયા કરતી જવાની અને વિચારને સમજ પ્રભાવમાં રહેતું જવાનું. જેમ આમ હાથથી પેલું ઘોડી લઈને ચાલવાનું, પણ દ્રષ્ટિ તો એ જ રાખવાની, ઘોડી કેમ જલ્દી છૂટે. ક્રિયા કરવાથી ક્રિયા દઢ ન થાય. એ જ એટલા માટે તો આપણે તરત ને તરત જોડે ને જોડે આ જ્ઞાનરૂપી મારાથી ચેતવતા જઈએ છીએ. શું હમણાં શબ્દ વાપર્યો કે કીર્તન બોલો છો, પણ આ કીર્તનનું સુખ છે, હજુ મૂર્તિનું સુખ બાકી છે. જો અચેતવ્યા, અચેતવ્યા કે જો આ કીર્તનનું સુખ છે, સમયાનું સુખ છે, ધ્યાન રાખજો, મૂર્તિનું સુખ બાકી છે. અચેતવ્યા. એટલે જ આ સત્સંગની એટલે જ જરૂર છે, સત્પુરુષની એ જ જરૂર છે કે આપણને અવરભાવમાં રહ્યા થકા એ જ અવરભાવથી પરભાવમાં જવાનું છે. પણ સમજણ પરભાવની, સમજણથી પરભાવમાં જવાનું છે. ક્રિયા ભલે અવરભાવની હોય પણ સમજણ પરભાવની રાખવાની. જા આપણને પૂજા કરતાં કરતાં તે કેમ કહેવામાં આવ્યું? હમણાં તરત શબ્દ વાપર્યો કે પૂજાની મૂર્તિના તમે દર્શન કરો તો વિચારવાનું તો એ જ કે આ કોઈ પ્રતિમા નથી, તેજના સમૂહમાં પ્રભાવનો વિચાર લાઈન મૂકી દેવાનો. પ્રભાવના વિચારમાં રહેતા શીખો અને સેવા પૂજા કરો. અવરભાવમાં રહ્યા થકા પૂજા પ્રભાવનું સ્વરૂપ સમજીને કરવાની. મોટા પુરુષને સેવવાના,
પણ અવરભાવમાં મોટા પુરુષને સેવવાના. હવે દવા માગે દવા નહીં આપવાની, દવા આપવાની છતાં વિચાર તો એક જ રાખવાનો કે આ તો બધું લીલા છે એમની. મને સેવા આપવા માટે આ માંદા થાય છે ને માંદગી ગ્રહણ કરે છે, ડાયાબિટીસ દેખાડે છે, એ મારી સેવા અંગીકાર કરવા માટે. બાકી મૂર્તિમાં છે એમને ક્યાંનો ડાયાબિટીસ, એમને શાનું બાયપાસ સર્જરી, એમને કેવું ઓપરેશન, અનંતને બાયપાસ કરી દેતા હોય. સમજ્યા? અમારા પનુભાઈને બાયપાસ હતું, પૂછો જોઈ લ્યો. અમને બાયપાસ થયું હતું, બાપજી જોડે ગયા. બાપજીને કે બાપજી બાયપાસ છે ને, એપોઇન્ટમેન્ટ લઈ લીધેલી. સાચી વાત છે પેલા ડૉક્ટરની તારીખ લઈ લીધેલી, દર્શન કરવા ગયા, આશીર્વાદ ગયા. બાપજી કાગળિયું ફાડી નાખ્યું. બાપજી કે ઘર ભેજ ગયું તો જા તારું બાયપાસ ગયો કેવો જઈ ગયો. પૂછો પછી કે બાયપાસ આવ્યું છે? હા, બાયપાસ ગયું તારું કે લ્યો. હવે એ બાયપાસ પછી આવ્યું છે કોઈ દાડો? ઓલો ડૉક્ટર કહે છે કે બાયપાસ કરાવવું જ પડશે, આનું બાયપાસ ફાડી નાખ્યું. બોલો, દાખલ જ નથી થયા ને, નથી થવું દાખલ જ, ઘર ભેગો થઈ જાગે. હવે એ બાયપાસ તો એમને બાયપાસ શાનું? એટલે એ બીજાના બાયપાસ કરી દેતા હોય, એમને બાયપાસ શાનું? પણ એમાં અનંતના કલ્યાણ કરવા છે, એમાં અનંતના ડૉક્ટરોના, નર્સોના, દવા દર્દીઓના અને સેવા આપવી છે હજારોને. એટલે એમની લીલા એ સેવા કરવાની, પગ દબાવતા જવાના, કરવાની, ગોળી આપવાની, અને છતાંય સમજણ તો એ જ રાખવાની કે પોતે મૂર્તિમાં છે, આ તો બધું લીલા માત્ર છે. બસ એ પરભાવના વિચારથી જ પેલો અવરભાવ સ્પર્શી નહીં શકે. સમજ્યા? મૂર્તિના દર્શન કરવાના અવરભાવના, એની સેવા કરવાની અવરભાવની, પણ વિચાર તો પરભાવનો જ રાખવાનો. આપણે પણ કામ ક્રોધાદિક શત્રુ પીડતા હોય એ અવરભાવમાં પીડે છે, પણ વિચાર તો પ્રભાવનો જ રાખવાનો. શું? કે બસ મને દેખાય છે, કામ નડે છે, એ દેહને નડે છે, શરીરને નડે છે, ક્રોધ નડે, માન નડે છે, શરીરનું છે. હું શરીર નથી, હું શરીરથી જુદો ચૈતન્ય, મારા ચૈતન્ય અનાદિમુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે. વિચાર પ્રભાવનો કરવાનો, અને પ્રભાવના વિચારથી જ પ્રભાવમાં જવાય. પ્રભાવના જ વિચારો નિરંતર. સામેની વ્યક્તિ તમારા ઘરના મનુષ્ય હોય કે ઘરના સભ્યો હોય કે હરિભક્તો હોય, તમે દેખાવ છો બધા, ક્યાંક સ્વભાવ દેખાય, ક્યાંક દોષ દેખાય, ક્યાંક અવળચંડાઈ દેખાય, કોઈક વધુ દેખાય, છતાં વિચાર તો એ જ રાખવાનો કે આ બધું એના દેહનું છે, અવરભાવનું છે, પ્રભાવમાં મૂર્તિમાં જ છે, અનાદિમુક્ત જ છે. બસ એ વિચાર જો કરતા તો એને કે અમારે જ્યારે આજથી દાઢમાં આ સેવકને પેલું દાઢનું ઓપરેશન હતું, અમારા હેમલભાઈ શાહ છે ને મણિનગર ઈસનપુર, બહુ મહિમાવાળા, મારે લગભગ એમની સાથે 6 વખત બેઠક થઈ, 6 સિટિંગ. બોલો, 4 5 કલાકનું ઓપરેશન અંદર ચાલે. અને મોટું પોળું કરાવીને ઇન્જેક્શનો ઠોક્યા જ કરે અંદર. 10 ઇન્જેક્શનો મારે વારંવાર, અંદર ખોટું કરવાના, બેરું કરવાના. હવે ઇન્જેક્શન મારતા જાય, મારે, અને પણ જ્યારે પતે ને એટલે રીતસર નમી પડે, પગમાં પડી જાય. સ્વામી માફ કરજો, ન છૂટકે ભાઈ સાહેબ, અમારા બધું કરવું પડે છે, તમને ઈજા થતી હશે, વાગતું હશે, સ્વામી રાજી રહેજો, માફ કરજો. એટલા કગરી પડે. તો હવે આપ સૌને પ્રશ્ન પૂછો, શું દર્દી તરીકે અમે ગયા છીએ, ઇન્જેક્શન માર્યા વગર ચાલશે? ઇન્જેક્શન મારે છે પણ બીજા દર્દીને મારતા હશે ને મને મારતા હશે, એમાં કંઈક ફેર હશે કે નહીં હોય? બોલ્યાને ગો દઈને મને એવું કરતા હશે? ન છૂટકે મારે છે એટલે ઇન્જેક્શન તો મારવું પડે, પણ કેટલો મહિમા સમજીને મારી રહ્યા છો. ધીમે રહીને વાગી ન જાય એમ મારે છે, અને પછી માફી માગી લે છે. કેમ? કારણ કે એમને માત્ર દર્દી તરીકે નથી જોતા, એ દર્દી સિવાય સંત છે એ રીતે જોવે છે ને, એટલે એમની દ્રષ્ટિમાં ફરક પડી ગયો છે. એમ તમે એટલે કહીએ છીએ કે તમારા ઘરના દીકરાઓ, છોકરાઓ, તમે બધા, અમારે તમને વઢવું પણ પડે, 2 શબ્દ કહેવા પડે, પરંતુ તરત વિચાર કયો રાખવાનો કે અવરભાવથી વઢવું પડે. વિચાર પ્રભાવનો રાખવાનો કે આ લોકોના નથી, આ બધા મહારાજના મુક્તો છે. એ વિચાર નિરંતર રાખવાનો. પ્રભાવમાં જવા માટે પ્રભાવનો વિચાર, પ્રભાવની સમજ એ જ મહત્વની છે. અને છતાંય અવરભાવમાં રહેવાનું અને બેલેન્સ કરવાનું. બેયનું બેલેન્સ કરવું પડે. હવે એકલો બાપજી જોડે અમે સેવામાં ગયો ને એકલા પ્રભાવનો વિચાર કરીએ તો હવે આ તો મૂર્તિમાં છે, એમને કયું માંદગી ના હોય. અને બાપજી કહેલા તરસ લાગી છે, પાણી લાય. અરે બાપજી, તમે તો મૂર્તિમાં છો, તમારે પાણીની શી જરૂર છે? સમજાય? તમે તો બધું આ બધી લીલા કરો છો, તમને તરસ લાગતી હશે બાપજી. આ હેરાન જ થઈ જાય, બીજું કંઈ થાય?
ના, પણ પરભાવમાં રહીને અવરભાવનો ને અવરભાવમાં રહીને પરભાવનો બંનેનું બેલેન્સ નિરંતર કર્યા કરવું પડે. 100% પરભાવમાં છે, એમને તરસે નથી ને એમને ભૂખે નથી, પણ અવરભાવ છે ને એટલે એમને અવરભાવની સેવા પણ કરવી પડે. પણ વિચાર નિરંતર પેલો રાખવાનો કે પરભાવમાં છે, પરભાવમાં છે, પરભાવમાં છે, સમજ્યા? અને પરભાવના વિચારથી જ પરભાવમાં જવાય છે. અવરભાવ ટચ નહીં થાય, આપણને અડી નહીં શકે, અવરભાવ નુકસાન નહીં કરે. એ ડૉક્ટરે ઇન્જેક્શન મને 10 માર્યા છતાંય તેનો અપરાધ એમનાથી. કેમ? કારણ કે એમને પરભાવનો ખ્યાલ રહ્યો છે ને એટલે, સમજ્યા? બસ એટલું જ કે અવરભાવમાં રહેવું પડે, પરંતુ વિચાર તો નિરંતર નિરંતર પરભાવનો કરવાનો. બસ એ કોણ છે, કોણ છે, કોણ છે. અને એ વિચારથી જ અવરભાવ ટચ ના થાય, અડે નહીં, એને નિર્લેપપણું રહે, અવરભાવનો ખ્યાલ જ ના આવે. મુક્તો આટલા બધાને અમે આટલી બધી સેવા બજાવી રહ્યા છીએ આખા સત્સંગની. મુક્તો હજારોને મારે સંતોને વઢવું પડતું હોય, ક્યારેક તમને વઢવું પડતું હોય. અમને એવી પોસ્ટ મળી છે, એવી સેવા મળી છે, એટલે કેવું શબ્દ ચાલે? કોઈનો વાંક આવ્યો હોય તો સભા વચ્ચે કોકને વઢવું પડે, પરંતુ છતાંય કોઈ આ સાધુ કે આ કોઈ હરિભક્તનો સંકલ્પ માત્ર અવગુણનો આવ્યો હોય તો, એક દોષનો અવગુણનો સંકલ્પ આવ્યો હોય, બોલો, આ ભગવાન સ્વામિનારાયણની શાખે કહું છું, બોલો, તમારા કોઈને વિશે કે તમે કામી છો એવો વિચાર પણ આવ્યો હોય તો, કારણ કે અમે અવરભાવથી જોતા જ નથી. અમે નિરંતર એ સમજીએ છીએ કે તમે બધા મહારાજના અનાદિ મુક્તો છો. એ પરભાવનો વિચાર મુક્તો અમને અવરભાવમાં ટકવા જ નથી દેતો. બોલો, નિરંતર પરભાવમાં રહેતા શીખો, પરભાવના વિચાર બારો. ભલે ક્રિયા અવરભાવની કરવી પડે, થાળ મહારાજને કરવો પડે, પણ વિચાર તો એ જ કરવાનો. મોટા પુરુષની સેવા કરવાની, પણ વિચાર તો પરભાવનો જ કરવાનો નિરંતર. કે દિવ્ય છે, દિવ્ય છે, દિવ્ય છે, એ આલોકનું સ્વરૂપ જ નથી મુક્ત. એટલે એમનું કશું ક્યાંક મોટા પુરુષની જોડે રહેતા હોય તો ક્યાંક એમનો સ્વભાવ આપણું ગમતું ના થાય, ત્યાં એવું લાગે કે જો ને બાપજી આવું કેમ કરતા હશે, આવું વિચાર આવે. પણ તરત જ વિચાર, આ બાપજી ક્યાં છે? મૂર્તિમાં છે. એમના દ્વારા ક્રિયા કરનાર કોણ છે? મહારાજ છે. ચલો એમની આજ્ઞા કરીએ, કોણે કરી? મહારાજ. પતી ગયું. પેલો વિચાર જતો ઉડી જાય. આપણને ના ગમતો વિચાર હોય ને ઉડી જાય, અવરભાવ ઉડી જાય. પરભાવના વિચારથી જ અવરભાવ ઉડે. અવરભાવનું મારણ કયું? મનુષ્ય ભાવ. અવરભાવ એટલે મનુષ્ય ભાવ. મનુષ્ય ભાવનું મારણ કયું? દિવ્ય ભાવ. શરદીનું મારણ કયું? ગરમી. ઠંડીનું મારણ કયું? ગરમી. આ તમને અત્યારે બધા શિયાળો આવે છે, ઠંડી લાગે તો શું કરો છો? પહેલાં બફલર પહેરો, મફલર પહેરો, પેલું ચોપી પહેરો, સ્વેટર પહેરો, એ ગરમી. અને ગરમીનું મારણ કયું? પહેલાં ઠંડી. અત્યારે જો ગરમી લાગે છે તો પંખા ચાલુ કર્યા છે, એનું મારણ ઠંડી. એમ અવરભાવનું મારણ કયું? તો પરભાવ. એ પરભાવના વિચારથી અવરભાવનો વિચાર તૂટી જાય. અને એ શીખવાનું, સત્સંગમાં રહીને શીખવાનું જ આટલું. ચલો, એની ક્વેશ્ચન. હા, એટલે તો આપણે ક્ષમા યાચના કરી લેવાની. એના માટે જ ક્ષમા યાચના જરૂરી છે. એના માટે જ ક્ષમા યાચના કરી લેવાની. દોષ લાગે તરત જ તે આપણને અહેસાસ થવો જોઈએ, રિયલાઇઝ થવું જોઈએ. અને રિયલાઇઝ કરીને આપણે તરત જ તે કાં તો સાક્ષાત માફી માગી લેવી અને કાં તો મનસા માફી માગી લેવી. મનસા એટલે સમજ્યા ને, માનસિક રીતે કે હે દયાળુ ફલાણા ભાઈ, કે જે આપણે જેનો દ્રોહ કે અપરાધ થઈ ગયો હોય એના માટે માફી માગી લેવી કે મારાથી અપરાધ થઈ ગયો, તમે તો અનાદિમુક્ત છો અને મારાથી તમને કડવા વેણ કહેવાઈ ગયા, મારાથી આ બોલાઈ ગયું, મારાથી તમે દુભાયા હોય તો ક્ષમા કરજો. અને એ માફી માગવાથી મહારાજ માફ કરી દે છે, દયા કરે છે. અપરાધ હા થાય, જરૂર થાય, જરૂર થાય. હા, એટલે તો રોજ પ્રાર્થના કરવી પડે. તમે રોજ તો કે રોજ મેલા થાય રોજ ધોવાના? રોજ ધોવો જ છો ને, પણ વર્ષ તમારા બાપુજી ધોતા હતા અને એમના બાપુજી ધોતા હતા. ના ના, હા, જાણીને અપરાધ કરીએ અને પ્રાર્થના કરીએ એવું નહીં કરવાનું. પણ અપરાધ થઈ ગયો અને અજાણ્યા થઈ ગયો, રોજ રાત્રે સૂતા પહેલાં ક્ષમા યાચના કરતા શીખો. અને ક્ષમા યાચનામાં ક્ષમા યાચના 3 રીતે થાય. 3 રીતે ક્ષમા યાચના થાય. એક, પ્રત્યક્ષ એ વ્યક્તિ જેનો અપરાધ થયો છે એની જોડે જઈને તમે ક્ષમા માગી લો, એ શ્રેષ્ઠ ક્ષમા યાચના. ભલે તત્કાળ ના માગો, બીજે દિવસે માગો, 4, પણ એની જોડે જઈને પ્રત્યક્ષ માગી લો.
પ્રત્યક્ષ ક્ષમાયાતના એ ઉત્તમ ક્ષમાયાતના કહેવાય, શ્રેષ્ઠ ક્ષમાયાતના કહેવાય. બીજું, તમે એનું નામ લઈને ક્ષમા મહારાજની માફી લો, હે મહારાજ મારાથી ફલાણા ભાઈનો અપરાધ થઈ ગયો છે, તમે મને માફ કરજો, એ મધ્યમ ક્ષમાયાતના. અને ત્રીજી, દિવસ દરમિયાન આવા 5, 10, 25 પાત્રોનો અપરાધ થઈ ગયો હોય ક્યાંય, સમજ્યા, આપણને ખબર ના હોય, તો આપણે મહારાજને છેલ્લે એ સૂતા પહેલાં પ્રાર્થના કરી લઈએ, હે મહારાજ આપના કોઈ પણ ભક્તનો મુક્તનો અપરાધ થઈ ગયો હોય, હે મહારાજ મને જાણે અજાણે થઈ ગયો ન હોય તો હે દયાળુ બસ બધાથી મારાથી બધાનો થઈ ગયેલો કોઈ પણ અપરાધ એની ક્ષમા આપ માગું છું, મહારાજ દયા કરજો મારી ઉપર. આ કનિષ્ઠ ક્ષમાયાતના એટલીસ્ટ આ તો કરવી જ જોઈએ, કે જેથી કરીને આપણું રોજે રોજનું નામું રોજ ચૂકતે થઈ જાય, એકાઉન્ટ ક્લોઝ. સમજ્યા, રોજે રોજ એકાઉન્ટ ક્લોઝ કરાવતા શીખો. ન કરતા હોય તો કરજો મુક્તો, બહુ જ મહત્વની ચીજ, વેરી ઇમ્પોર્ટન્ટ. સાધન કાળમાં રહેલો કોઈ પણ સાધનિક એના જાણે અપરાધ થઈ જ જતો હોય, મન કર્મ વચને થઈ જતો હોય, વિચારથી થઈ જતો હોય, સંકલ્પથી થઈ જતો હોય, તો મહારાજના ગુનામાં આપણે ન આવી જઈએ. એટલે ક્ષમા યાચના કરવી ફરજિયાત છે. અમે કરીએ છીએ, આ સેવક પણ રોજ સૂતા પહેલા કરે છે, બોલો, અને સંતોય કરે છે, તમારે કરવી જોઈએ. જેને મહારાજને રાજી કરવા છે એને કરવી જોઈએ. તો મૂર્તિના સુખમાં બાધ ન કરે, કારણ કે રોજે રોજનું ચૂકતે થઈ ગયું ને એટલે. દયાળુ, હા, ખરેખર કોઈ વ્યક્તિ થયો હોય કે એનો અવગુણ આવ્યો હોય એ ખબર કેમ પડે? કારણ કે એ વ્યક્તિમાં કદાચ એ વસ્તુ હોય જ, તો એ અવગુણ કહેવાય કે અપરાધ કહેવાય? આ બાપાએ વાતોમાં લખ્યું છે, વચનામૃતમાં પ્રથમના 53માં વચનામૃતની ટીકામાં છે. આ પ્રશ્ન તમે જ પૂછ્યો ને, પ્રથમના 53માં વચનામૃત અને છેલ્લાના 21માં વચનામૃત, 2 વચનામૃતની ટીકામાં આ પ્રશ્નનો જવાબ છે. બાપાએ એવું કહ્યું કે પંચવર્તમાનની આજ્ઞા કોઈ લોપી હોય અને એનો અવગુણ, એ 2 વચનામૃતમાં એવું છે કે કોઈની પંચવર્તમાનની આજ્ઞા કોઈથી લોપાઈ ગઈ હોય તો એનો અવગુણ લેવો, અને એ સિવાયનું કોઈ વર્તમાન કંઈક સામાન્ય આજ્ઞા લોપાઈ ગઈ હોય, દાખલા તરીકે કોઈનો સ્વભાવ ક્રોધી છે અને ગુસ્સામાં કંઈક બોલી ગયો, એ પંચવર્તમાનની આજ્ઞા નથી લોપી. દારૂ, માટી, ચોરી, અવેરી, વર્તમાન એનો આજ્ઞા નથી લોપી, અને એ અવગુણ, આ તો સાલો ક્રોધી છે ને, આ તો આવો છે ને, એ અવગુણ ના લેવો. વિચારે ના કરો, એનો દેહનો સ્વભાવ છે, એ તો મુક્ત છે. જે કંઈ સ્વભાવ દેખાય છે એ દેહના છે અને એ મુક્ત છે. દેહને મુક્ત ને દેહ ના હોય, દેહ અને મુક્ત 2 વસ્તુ જુદી છે. એનો આત્મા મુક્ત છે, અનાદિ મુક્ત છે, એને વિશે કોઈ દોષ નથી, એને વિશે કોઈ સ્વભાવ નથી. એ જે દોષ દેખાય છે એ ઉપલક સ્વભાવ છે, અવરભાવનો છે, દેહનો છે. અને પંચ વર્તમાન સંબંધી કોઈ આજ્ઞા લોપી હોય, સંત હોય કે હરિભક્ત હોય, તોય તે એને જોઈ લેવી, એને કોઈ દિવસ ગાણું ના ગાવું અથવા અંદર ના બેસવા દેવી. જોઈ લેવું એટલે શું? એનાથી છેટા રહેવા, પરંતુ એ કોઈ દિવસ એનો ધ્રુવ ઉપર નહીં જતા રહેવું. એ તો આવો છે, એ તો આવો છે, એ ધંધો નહીં કરવો. આપણે એનાથી છેટા રહેવું, બી અવેર, બસ એનાથી સાવધાન રહો, પરંતુ એ અંદર તો નહીં જ બેસવા દેવો. કીધું કે આ તો મહારાજના સંબંધ વાળો છે, પ્રભાવમાં અને મહારાજના આશીર્વાદમાં આવેલો છે. હવે એવી તો દરેક વ્યક્તિને કેટલો સંબંધ મહારાજનો છે એ કેમ ખ્યાલ આવે? કંઈ વાંધો નહીં. આપણે એક તો પહેલી વસ્તુ, ભલે હું તો કહું કેટલો સંબંધ છે એ વસ્તુ જુદી છે. રાજાના ઘેર જન્મ્યો નાનો ભાઈ છે કે મોટો ભાઈ છે જાણવાની જરૂર નથી, પરંતુ રાજાના ઘેર જન્મેલો છોકરો છે એટલું તો નક્કી છે ને, રાજાનો કુંવર છે એટલું તો નક્કી છે. ભાઈ કયા નંબરનો છે એવું જાણવા જ, તો કે પહેલા નંબરવાળાનો અપરાધ વધુ થાય ને સૌથી નાનો હોય ને એનો ઓછો થાય, પણ શું કરવું એવું જાણ, રાજાનો છોકરો છે એ જ મહત્વનું છે. એમાં પ્રભાવનો છે ને, બસ અનાદિમુક્ત આ કારણ સત્સંગમાં આવ્યો છે ને, બસ એ અનાદિમુક્ત જ છે, એની પ્રાપ્તિ અનાદિમુક્તની છે. બસ એનો અપરાધ એ અપરાધ છે. પછી કેટલો એનો સંબંધ છે, સ્થિતિવાળો તો નથી છે, એ તો અહીં સ્થિતિવાળા બેઠા છે. પણ પ્રાપ્તિવાળો એ રાજાનો કુંવર છે ને, ભલે ગાદીએ નથી બેઠો પણ રાજાના ઘેર જન્મ્યો તો છે ને, ગાદીએ બેઠેલો સ્થિતિવાળો કહેવાય, અને ઘેર જન્મેલો એ બધા પ્રાપ્તિવાળા કહેવાય. સમજ્યા? આ રાજાના ઘેર તો જન્મેલા છે, બસ. અને રાજાના ઘેર જન્મેલો રાજાનો કુંવર જ કહેવાય, કુંવર સાહેબ જ કહેવાય. એને ગાળી ના દેવાય, એને ચૂંટીઓ ના ભરાય, એને ટૂંકારો ના કરાય. સમજ્યા?
એમને કુંવર સાહેબ જ કહેવાય. ભલે નાકમાંથી લીંટ નીકળતું હોય ને તો કુંવર સાહેબ જ બોલાય. એમાં બધા રાજાના કુંવર છે, સમજી લો. એટલે એવો વિચાર નહીં કરવાનો કે એનો સંબંધ કેટલો હશે ને કે એ બધી લપન છપનમાં નહીં પડવાનું. હા, બસ મારા ધણીનો છે ને એ લાઈન જ કોઈ દિવસે ટેવ પાડવાની જ નહીં. આપણને જે આ કારણ સત્સંગમાં આવ્યા પછી જે કંઈ પીડે છે ને એ બધાનું કારણ આપણી દેહ દ્રષ્ટિ જ છે, નથિંગ એલ્સ. વાસના પીડે છે, દેહ દ્રષ્ટિ, અપરાધ, અવગુણ એનું પરિણામ છે. મુક્તો કંઈ જ બીજું કોઈ કારણ નથી. કહો મહારાજ. હાજી, હા, પેલું તત્કાળ માફ થઈ જાય, વધુ ગરજુપણું કહેવાય. મહારાજનો રાજીપો વિશેષ થાય. તમે આજે સીધું જ જેની ઉપર માની લો કે આમનો અપરાધ થયો ને તમે માન મૂકીને એમની માફી ક્યારે માગી શકો? એમની માફી ડાયરેક્ટ જઈને ક્યારે માગી શકો? નિર્માની થવાય તો અંદર દાસ ભાવ આવે તો ડાયરેક્ટ જઈને દયાળુ મારી ભૂલ થઈ ગઈ એવું ક્યારે કહેવાય? એ કીધું એટલે સ્વાભાવિક છે કે મહારાજ વધુ રાજી થાય કે તમે નિર્માની થઈ ગયા. હવે મહારાજની આગળ કહો મહારાજ પેલા મનીષભાઈનો મારાથી અપરાધ થઈ ગયો કરજો. સમથિંગ ઇઝ બેટર દેન નથિંગ. કશું ના કર્યું એના કરતાં કર્યું એ સારું છે. પરંતુ માન તો તમે ટાળ્યું નથી જ. તમે ક્ષમાયાતના કરી પણ માન હોતી ક્ષમાયાતના કરી. એટલે પેલા કરતાં નથી કરતો એના કરતાં કર્યું એ સારું. એટલે મધ્યમ. અને નામ દીધા વગર બસ બધા એનું હાગમઠે નોતરું કહી દીધું, હે મહારાજ કોઈનો અપરાધ થઈ ગયો માફ કરજો. એટલે હાવ કશું નથી કરતો એના કરતાં 10 પૈસા એટલું સારું. એટલે રાજીપામાં ફરક, અને રાજીપામાં ફરક પડે એટલે સુખમાં ફરક પડે. પરંતુ અપરાધ માફ કરાઈ નાખ્યો એટલું સારું. રાજીપો વધુ ઓછો થવાનો, અપરાધ માફ થઈ ગયો. પણ રાજીપામાં પ્લસ માઇનસ ફેર પડવાનો. હા બોલો. કોઈનો આવો અપરાધ જ કે અવગુણ જ ના હોય એનો ઉપાય શું? શું કીધું? કોઈનો આવો કોઈના વિશે ભાવ જ ન થાય એનો ઉપાય શું? ઓય બહુ સ્થિતિ. બસ આ જ પ્રાપ્તિ તરફથી સ્થિતિ તરફ જેમ જેમ જતા જવાય એમ એમના ઉપાય છૂટતા જાય. આપણો અવરભાવ છે, દોષ કેમ દેખાય છે? અહીં છે ને સામે દેખાય છે. અહીં છે ત્યાં સુધી સામે દેખાવાનો જ. કીધું ને હમણે કાળા ચશ્મા પહેર્યા છે એટલે બધું કાળું દેખાય છે. ભાઈને કમળો થયો છે ને એટલે બધું પીળું દેખાય છે. એમ અહીંથી જ દેહ ભાવ જતો રહે, ઓટોમેટિક દ્રષ્ટિ જ બદલાઈ જાય. આપણે કહીએ છીએ મુક્તો કે આકાશને, આખા આકાશને લાલ રંગથી રંગવું છે. ચલો રંગાય કે ના રંગાય? આખા આકાશને રેડ કલર કરવો છે. ઇઝ ઇટ પોસિબલ ઓર નોટ? બોલો છે. અરે પોસિબલ, નોટ પોસિબલ? પોસિબલ. બોલો કેટલો કલર લાવીએ તો પોસિબલ થાય? મુક્તો કલરની જરૂર નથી. શું કરવું પડે? લાલ ચશ્મા પહેર દો, ઓટોમેટિક બધું લાલ થઈ જશે. આખું આકાશ લાલ થઈ જાય. રેડ ચશ્મા પહેરી દો એટલે બધું શું થઈ જાય? ચલો પોસિબલ છે કે નહીં? કેમ ના પાડતા હતા? કહો સોરી કહી દો. મુક્તો એમ આપણે આપણી દ્રષ્ટિ બદલી નાખો. મુક્તો આટલું જ કરવાનું છે. બસ કરાઈને આટલું જ કરાવવું છે કે દેહ દ્રષ્ટિ બદલી અને દિવ્ય દ્રષ્ટિ કરી નાખો. દ્રષ્ટિ જ બદલો, નથિંગ એલ્સ. કશું જ કરવાનું નથી. અહીંથી ચારેયમાંથી, અહીંથી અને અહીંથી. ખ્યાલ આવ્યો? અહીંથી એટલે શું? મહારાજને વિશેથી. અહીંથી એટલે શું? મોટા પુરુષને વિશે. અહીંથી એટલે શું? સંતો ભક્તોમાંથી. અને અહીંથી એટલે શું? પોતાની દેહ દ્રષ્ટિ પોતામાં નહીં રાખવાની. દેહ નહીં, હું મુક્ત. બસ મારો ચૈતન્ય અનાદિ મુક્ત છે. દોષ છે બધા દેહના છે, મારા છે જ નહીં. અહીંયા દોષ દેખાય છે એના નથી, એના દેહના છે. એ તો અનાદિ મુક્ત જ છે. અનાદિ મુક્તને વિશે દોષ હોય જ ન શકે. અહીંયાથી ને અહીંથી અવરભાવ દેહ દ્રષ્ટિ કાઢી નાખો. બસ આટલું જ કરતા આવડી ગયું એટલે માસ્ટર કી હાથમાં આવી ગઈ. માસ્ટર કી. હા કહો મહારાજ. મનના સાચા ખોટા વિચારો હોય એના આત્માને અસર થાય કે ના? મન સાચા ખોટા જે વિચારો આવે એને આત્માને અનુભૂતિ થાય કે ના? થાય. એનું કારણ છે સંગ છે ને, જો એટલે થાય. કનેક્ટેડ છે ને એટલે થાય. તમારી જોડે અમને ભાઈબંધી હોય ને તો બોલો તમને કંઈક મુશ્કેલી આવે તો એમને તમને વાગે તો એમને થોડુંક અનુભવ થાય કે ના થાય? દુઃખનો
તમને નુકસાન આવ્યું હોય તો એમને તકલીફ થાય, એમને અનુભવ થાય, પણ આમને આમ તમારે કંઈ સંબંધ જ ના થાય કશું. જ્યાં સુધી દેહ ભાવ છે ને ત્યાં સુધી મનનું ને બુદ્ધિનું ને ચિત્તનું ને અહંકારનું બધું તે વળગણ વળગે, કારણ કે કનેક્ટેડ છે, કનેક્શન છે. એટલે એ ડિસ્કનેક્ટ જ્યારે થઈ જાય, દેહથી આત્માને નોખો પાડતા આવડી જાય, એટલે એને કશું ના આડે, પછી કશું ના આડે. અત્યારે સમય થયો છે, રાજી રહેજો. સહજાન સ્વામી મહારાજની છે. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.